નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. 2 વર્ષમાં વડોદરા ડિવિઝનમાં એસટી અકસ્માતના 71 બનાવ નોંધાયા, 19ના મોત થયા. જીએસઆરટીસી વડોદરા ડિવિઝને 2 વર્ષમાં વળતર પેટે 3.88 કરોડની ચૂકવણી કરી. અકસ્માતના બનાવમાં મૃતક અને ઇજાગ્રસ્તોને વળતર પેટે 12.27 કરોડની માંગણી કરી. સલામત સવારી એસટી અમારીના સ્લોગન સાથે જીએસઆરટીસી દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિકો માટે બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા 2 વર્ષમાં વડોદરા ડિવિઝનમાં એસટી દ્વારા અથવા તો એસટી સાથે અકસ્માતના કુલ 71 બનાવો નોંધાયા હતા અને તેમાં 19 લોકોના મોત થયા હતા. અકસ્માતના બનાવમાં મૃતકના પરિવારજનો અથવા તો ઇજાગ્રસ્તોએ વળતર પેટે બાદબાર રકમના ક્લેમ કોર્ટમાં દાખલ કરતા 2 વર્ષમાં વળતર પેટે એસટી નિગમ દ્વારા રૂપિયા 3.88 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ અકસ્માતમાં 71 બનાવોમાં 16 બનાવ જીવલેણ હતા, જેમાં કુલ 19 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અકસ્માત બાદ અસરગ્રસ્તો અને મૃતકોના પરિવારો દ્વારા એસટી નિગમ સામે વળતરની મોટી રકમ માંગવામાં આવી છે. 2 વર્ષના સમયગાળામાં એસટી નિગમ સામે વળતર પેટે કુલ 12.27 કરોડ રૂપિયાના દાવા કોર્ટમાં દાખલ થયા હતા. જો કે આ 12.27 કરોડના દાવા સામે 2 વર્ષમાં કોર્ટના જે ચુકાદા આવ્યા હતા તેના આધારે નિગમ દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા 3.88 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે અકસ્માતોની સંખ્યા વધુ હોવાથી તેની સામે ભોગ બનનારા લોકો દ્વારા વળતર ખૂબ જ મોટું માંગવામાં આવ્યું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે એસટીના ડ્રાઈવરોને અપાતી તાલીમ અને સલામતી પ્રોટોકોલના પાલનની કડકાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત સૂચવે છે.